પ્રેરિતોના કૃત્ય એનો 16મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 16મો. પછી તે દરબે તથા લુસ્ત્રા આવ્યો. ત્યાં તિમોથી નામે એક શિષ્ય હતો. તે એક વિશ્વાસી યહૂદનો દીકરો હતો, પણ તેના પિતા ગ્રીક હતા. લુસ્ત્રા તથા ઇકોનિયામાંના ભાઈઓમાં તેની શાખ સારી હતી. પાઉલ તેને પોતાની સાથે લઈ જવા ચાહતો હતો, અને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી, કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો. જે શહેરોમાં થઈને તેઓ ગયા, ત્યાંના લોકોએ તેઓને યરૂશાલેમમાંના પ્રેરિતોએ યહૂદીઓએ કરેલા ઠરાવો પાળવાને કહ્યું. એ રીતે એ મંડળીઓનો વિશ્વાસ દ્રઢ થતો ગયો, અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી. તેથી તેઓ ફ્રુગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા. તેઓએ મુસિયાની સરહદ સુધી આવીને બિથુનિયા જવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહીં. માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા. રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઉભા રહીને તેને વિનવીને કહ્યું કે મકદોનિયા આવીને અમને સહાય કર. તેને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારું દેવે અમને મોકલ્યા છે એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયા જવાની તજવીજ કરી. એથી અમે વહાણમાં બેસીને ત્રોઆસથી પાદરા સામોથ્રાકી આવ્યા, અને બીજા દિવસે નિયાપોલિસ પહોંચ્યા. ત્યાંથી અમે ફિલિપી ગયા, જે મકદોનિયા પ્રાંતનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે. તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા. શહેર બહાર નદીને કાંઠે પ્રાર્થના સ્થાન હોવું જોઈએ એવું ધારીને અમે વિશ્રામ વારે ત્યાં ગયા, અને ત્યાં બેસીને જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બોધ કર્યો. તેઓમાં સુઆતિરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી. તે ઈશ્વર ભક્ત હતી. તેણે અમારું સાંભળ્યું ત્યારે પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું કે તેણે પાઉલની કરેલી વાતો લક્ષમાં લીધી. તેનું તેના ઘરના માણસોનું બાપ્તિસ્મા થયા પછી તેણે કારાવાળા કરીને કહ્યું કે જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો તો મારે ઘેર આવીને રહો. તેણે અમને આવવાનો ઘણો આગ્રહ કર્યો. અમે પ્રાર્થના સ્થાને જતા હતા ત્યારે એક જુવાન દાસી અમને મળી. તેને અગમ સૂચક આત્મા વળગેલો હતો, અને તે ભવિષ્ય કથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી. તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે આ માણસો પરાત્પરના દેવના સેવકો છે કે જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે. તે ઘણા દિવસ સુધી એમ કર્યા કરતી હતી. ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું કે ઈસુ ખ્રિસ્તના નામે હું તને વિનંતી કરું છું કે તેનામાંથી નીકળી જા. એટલે તે જ ઘડીએ તે નીકળી ગયો. પણ તેના માલિકોએ પોતાના લાભની આશા લોપ થઈ છે એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટામાં અધિકારીની પાસે ઘસડી ગયા. તેઓને અમલદારોની આગળ લાવીને તેઓએ કહ્યું કે આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધાધળ મચાવે. આ પણ રોમનોને જે રીત રિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી તે તેઓ શીખવે છે. ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા, અને અમલદારે તેઓના કપડાં કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી. તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા, અને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કરી. એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને અંદરના બંદીખાનામાં પૂર્યા, અને તેઓના પગ હેળમાં ઘાલ્યા. મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા અથવા દેવના સ્તોત્ર ગાતા હતા, અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા. બધા બારણા તરત ઉઘડી ગયા, અને સર્વના બંધનો છૂટી ગયા. બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ઉઠ્યો, અને બંદીખાનાના બારણા ઉઘાડા જોઈને બંદીવાનો નાસી ગયા હશે એમ ધારીને તે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ પાઉલે મોટે ગાંઠો પાડીને કહ્યું કે અમે સૌ અહીં છીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરતો ના. ત્યારે દીવો મંગાવીને તે અંદર કૂદી આવ્યો, અને ધૂતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. તેઓને બહાર લાવીને તેણે તેઓને કહ્યું કે સાહેબો, તારણ પામવા સારું મારે શું કરવું જોઈએ? તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. ત્યારે તેઓએ તેને તથા તેના ઘરના જે હતા તેઓ સર્વને પ્રભુનું વચન કહી સંભળાવ્યું. પછી રાત્રે તે જ ઘડીએ તેણે તેઓને લઈ જઈને તેઓના સ્વ ધોયા, અને તરત તે તથા તેના સગળા માણસો બાપ્તિસ્મા પામ્યા. પછી તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભણું પીરસ્યું,
અને પોતાના ઘરના સર્વ માણસો સાથે દેવ પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો. સૂર્યોદય થયો ત્યારે અમલદારોએ ચોકદારોને બોલાવીને કહ્યું કે તે માણસોને છોડી દે. પછી બંદીખાનાના દરોગાએ પાઉલને એ વાતની ખબર આપી કે અમલદારોએ તમને છોડી મૂકવાનું કહી મોકલ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિથી ચાલ્યા જાઓ. પણ પાઉલે તેઓને કહ્યું કે અમને ગુનેગાર ઠરાવ્યા વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને બંદીખાનામાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહીં બને, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢી લાવે. ત્યારે ચોકદારોએ અમલદારોને એ વાતની ખબર આપી અને તેઓ રોમનો છે એ સાંભળીને તેઓ બીધા. પછી તેઓએ આવીને તેઓના કાલાવાલા કર્યા અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાની વિનંતી કરી. તેઓ બંદીખાનામાંથી નીકળીને લુડિયાને ત્યાં આવ્યા અને ભાઈઓને મળીને તેઓએ તેમને દિલાસો આપ્યો અને ત્યાંથી વિદાય થયા.